હેલો મિત્રો, જય માતાજી। આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણે લીંબાળી આવ્યા છીએ, હાંજે આવ્યા હતા કા ધુર્વિકાબેનના મામાને ઘરે, અને અમારી રીતિકાબેન જો દુકાને જાય છે। હમણાં આવે એટલે બતાવી આપણે દુકાને ભાગ લેવા ગઈ છે। જો અમારી રીતિકાબેન સોડા પીવે છે। કાંઈ રીતિકાબેન ખૂટી ગઈ કે છે હજી? એમાં ન નખાય, ગ્લાસમાં લઈને પાછી જો વેરાય છે, જોતો વેરાણી માખ્યું આવે પછી હે વેરાણી એમ ન કરાય બેટા, જોત વેરાય કેટલી બસ લ્યો। હું ધોવા હું દીકરા ધુવો કમેટાઈ જો દીદી કા હું બેટા। આપણે બપોરો કરવા બે જશે, બપોરનો ટાઈમ થઈ ગયો હોય, અને જો અમારી રીતિકાબેન બે ગયા બપોરા કરવા। કાંઈ રીતિકાબેન શું કરો? રીતિકાબેન તીખું લઈ ગયું, દહીં ખાઓ, દહીં ખાઓ। હા, ધુર્વિકાબેન અમારે સુઈ ગયા છે। જો હરકવાનું શાક બનાવ્યું છે, અને દહીં છે, રોટલી છે। કાંઈ રીતિકાબેન હે શાનો? હા પછી હરકવા એ શીંગુનું છે, આ શીંગુનું શીંગુનું હરકવાનું નહીં, શીંગુનું શાક બનાવ્યું છે। હાલો બધા બપોરો કરવા। હા દઈ મળો ખાવા, હાલો હા। જો અમારી રીતિકાબેન દુકાને ગયા હતા ને, જો ફ્રૂટી લાયા છે, ફુગા લાયા છે। કાંઈ રીતિકાબેન એ રીતિકાબેન હું લાયા બતાડો ખરા બેટા? નહીં બતાય તો બતાવું છું, જોવ જ છું ને, જોઉં છું, બોલ ને ફ્રૂટી નથી જાતું હોય થયું પીતો કેવીક લાગે મને પીવા દેતો જરાક, કેવી છે રીતિકા, કેવીક છે જોવા દેતો। બહુ અસર છે હોય રીતિકા, મસ્ત છે હોય રીતિકા, કેવા મળો હો। જો અમારી રીતિકાબેન છે વાળું કર્યા વગરના સુઈ ગયા છે, આખો રીમી રીમી થાકી ગઈ છે બેન। જો અમારે થાક્યા છે રીમી રીમી નાખો દી, એટલે સુઈ ગઈ છે, અટાણ 7 વાગ્યાની સુઈ ગઈ છે। હમણાં જાગશે એટલે વાળું કરી લે, પછી જાગી જાહે હમણાં આપણે વાળું કરી લેવી હવે। ધુર્વિકાબેનની હિંચકાવે છે મમ્મી સુઈ ગઈ છે, ધુર્વિકાબેનને તો હિંચકાવે છે। હા ધુર્વિકાબેન સુઈ જવાનું છે તમારે બેટા? હે બેન તો સુઈ ગયા, બેન સુઈ ગઈ ને 7 વાગ્યાની, હાલો સુઈ જાવ તમે। આપણે વાળું કરવા બેસી ગયા છે। વાળુંમાં છે ભીંડાનું શાક બનાવ્યું છે, દૂધ છે અને રોટલી। તો આપણે વાળું કરી લેવી હમણાં, પછી રીતિકાબેન હમણાં જાગી જાય પછી બધા બતાડશું। ચાલો બધા વાળું કરવા। જો મારી રીતિકાબેન જાગી ગયા છે। કાંઈ રીતિકાબેન આમ જોવો તો, આમ જોવો એ જોયું તો એ જાગી છે તો મૂડમાં નથી, એને મમ્મી ખવડાવે છે તો શાક ને રોટલી અને દૂધ છે। કાંઈ રીતિકાબેન ધુર્વિકાબેન અમારે તો સુઈ ગયા છે, બોલવાનું રીતિકા જાગી છે એટલે જે કડીક નહીં બોલે।